ચર્ચા કરી હતી, રેડી? તો મિત્રો આપણે ચર્ચા કરી હતી રેડિયેશન. શું ચર્ચા કરી હતી? રેડિયેશન. રેડિયેશનની અંદર કહાની આપણી પાસે કંઈક આવી હતી કે તમારી પાસે કોઈ પણ પદાર્થ છે 0 કેલ્વિન પર છે. ક્યાં છે? 0 કેલ્વિનને કહેવાય એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. શું કહેવાય? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરે જ્યારે કોઈ પદાર્થ હોય ત્યારે એ પદાર્થ પોતાની મધ્યમાન સ્થાન ઉપર સ્થિર હોય. કેવો હોય? સ્થિર. બટ ઇફ યુ રેઝ ધ ટેમ્પરેચર, જો તમે તાપમાનની અંદર વધારો કરો તો એની પાસે ઉર્જા આવે. શું આવે? ઉર્જા. એ ઉર્જાના કારણે દોલનો કરે. શું કરે? દોલન. દોલિત ગતિ છે એ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગ. અને એ પ્રવેગના કારણે એની અંદરથી એટલે કે અણુ પરમાણુમાંથી ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન થાય. આ ઘટનાને કહેવાય રેડિયેશન. શું કહેવાય? રેડિયેશન. આ બધી ચર્ચાઓ કરી હતી, ઘણી બધી મેં આની અંદર તમને ચર્ચા કરાવી હતી. હાલાકી આમાં તમે ડિટેલ સ્ટડી છે 12th ની અંદર કરશો, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ચેપ્ટર તમે ભણશો ત્યારે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એની અંદર તમને ખબર હોવી જોઈએ. એમાં શું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું કરતા હોય? દોલનો. કીધું હતું ને, યાદ છે ને? દોલનો કરતા હોય. વિદ્યુત ક્ષેત્ર આંદોલન કરતું હોય, ચુંબકીય ક્ષેત્ર આંદોલન કરતું હોય, અને તરંગ છે આમ જતો હોય. હે ને? હા, એ બધું થઈ ગયું એકવાર. ઓકે, ચલો ઠીક છે. ચલો પછી મિત્રો ત્યાર પછી આપણે શીખાતા, હા પછી આપણે બાર ગ્રાઉન્ડમાં ચલો ત્યાર પછી આપણે શીખાતા 3 પાવર હતા આપણી પાસે: એબ્ઝોર્પ્ટિવ, રિફ્લેક્ટિવ અને ટ્રાન્સમિસિવ. 3 માટે સિમ્પલ સૂત્ર હતા. સપોઝ માની લો એબ્ઝોર્પ્ટિવ કહે એટલે શોષિત પાવર કે. કેવો પાવર કે? શોષિત. તો શોષણ પામતી વિકિરણ ઉર્જા ના છેદમાં આપાત થતી વિકિરણ ઉર્જા. એટલે આવું લખતા. આર માટે અને ટી માટે લખતા. ત્રણેયનું એક કોમન ફોર્મ્યુલા બનતું A+R+T = 1. આ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરી હતી PBB, પરફેક્ટ બ્લેક બોડી. પરફેક્ટ બ્લેક બોડી એટલે મેં લખેલું જ છે ત્યાં 100% એબ્ઝોર્પ્શન. જેટલું પણ આપાત થશે એમાંથી કશું જ તમને રિફ્લેક્ટ કે ટ્રાન્સમિટ થઈ શકે નહીં. ના તો કશું આરપાર પસાર થઈ શકે, ના તો કશું રિફ્લેક્ટ થઈ શકે. બધું જ શોષણ થઈ જાય. તો એ પદાર્થને આપણે શું કહીએ? પરફેક્ટ બ્લેક બોડી. એવી નોર્મલી તો શક્ય નથી, પણ ફેરીએ એક બનાવીને દીધી હતી એને આપણે કહેતા ફેરીસ PBB. અને સંપૂર્ણ કાળો પદાર્થ હોય એની એબ્ઝોર્પ્ટિવિટી કેટલી હોય? 1. શું કામ 1 હોય? કારણ કે જેટલી આપાત થાય 100% શું થશે? શોષણ. એટલે એ = કેટલા હશે? 1. બાકી મેં તમને કીધું તેનો રિયલમાં 98% આપણી પાસે PBB હોય એવો એક પદાર્થ છે. કોણ છે? દિવાની મેશ. બરાબર? દિવાની મેશ છે. બરાબર? ચલો ત્યાર પછી બસ આવ્યું કંઈક આવ્યું. ઉત્સર્જિત પાવર. ઉત્સર્જિત પાવરની અંદર મિત્રો આપણે સૂત્ર શીખાતા E = Q/AT. Q એટલે હતી વિકિરણ ઉર્જા જે ઉત્સર્જન પામતી હોય. A એટલે ક્ષેત્રફળ, T એટલે સમય. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને શું કહે છે? ઉત્સર્જિત પાવર. ચલો એના એકમ પારિમાણિક સૂત્રની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી એમિસિવિટી. એમિસિવિટી એટલે મેં તમને કીધું T તાપમાને પદાર્થનો ઉત્સર્જિત પાવર ના છેદમાં T તાપમાને PBB નો ઉત્સર્જિત પાવર. પરફેક્ટ બ્લેક બોડી માટે = કેટલા હોય? 1. એનો મતલબ પરફેક્ટ બ્લેક બોડી માટે E = પણ 1 અને A = પણ 1. વેરી ગુડ. ચલો ત્યાર પછી મિત્રો આપણે આગળ જતા છે શીખા કિર્ચોફનો નિયમ. કિર્ચોફે શીખવાડી દીધો. વેરી ગુડ. તો કિર્ચોફનો નિયમ એવું કહે કે કોઈ પણ સપાટી જો સારી શોષક હોય તો એ સારી ઉત્સર્જક હોય. એટલે જેટલી ઉત્સર્જકતા વધારે એટલી શોષકતા પણ વધારે. જેટલી ઉત્સર્જકતા ઓછી એટલી શોષકતા પણ ઓછી. એમાં હતું A = E. શું હતું? A = E. ઓકે, આ A = E માટે હું તમને કહું, હમણાં જ આપણે PBB શીખા. PBB નો A કેટલો હતો? 1. E પણ કેટલો હતો? 1. એટલે જે સારી શોષક હોય એ સારી શું હોય? ઉત્સર્જક. ત્યાર પછી શીખા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એમ કે ઉષ્મા ઉત્સર્જનનો દર. ઉષ્મા ઉત્સર્જનનો દર. દર ના કહેવો હોય તો તમે કહી શકો સમય દર. શું કહી શકો? સમય દર. દર ના કહેવો હોય તો શું કહી શકો? સમય દર. એટલે એને વિકિરણનો દર કહેવાય. તો વિકિરણના દરની અંદર આપણી પાસે સૂત્ર હતું H બરાબર આપણે લખતા dQ/dt. અને dQ/dt છે એ બે વસ્તુ પર આધારિત હોય, એક A અને એક હોય T⁴ આવું હતું. અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે શું આવતું? અચળાંક. એ અચળાંકને આપણે કહેતા સિગ્મા. શું કહેતા? સિગ્મા. અને બીજો અચળાંક આવતો કોણ? E. આખું સૂત્ર બનતું આપણી પાસે સિગ્મા T⁴. E બરાબર શું હશે? ઉત્સર્જકતા. સિગ્મા એટલે શું હશે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. યાદ રાખવા માટે મેં કીધું હતું 5, 6, 7, 8. 5.67 × 10⁻⁻8. આનો એકમ તમે બનાવ્યો હશે તો આવો આવ્યો હશે જૂલ પર સેકન્ડ મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત.
આ જૂલ પર સેકન્ડ ને વોટ કહેવાય. શું કહેવાય? વોટ. એટલે અમુક બુકની અંદર તમે જોશો તો આવું પણ લખેલો છે, વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત. આને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. શું કહેવાય? સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. હવે તમને હું એમ કહું કે માની લો કે તમે જે સપાટી માટે તમે સ્ટીફન બોલ્ટ્ઝમેન, હવે ન્યૂ આવે છે, થોડું વ્યવસ્થિત ધ્યાન આપજો. માની લો કે તમારી પાસે અહીંયા કોઈ એક પદાર્થ છે. શું છે? પદાર્થ. આ પદાર્થનું ટેમ્પરેચર છે T. કેટલું છે? T. આની માટે તમે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો તો H ઇક્વલ્સ ટુ શું લખશો તમે? dq બાય dt ઇક્વલ્સ ટુ સિગ્મા EA T⁴. ઓકે, આ થોડાક પેજીસ આની અંદર વધી ગયા છે એટલે થોડુંક લેગિંગ થાય છે. ઓકે, જોતા જજો. H ઇક્વલ્સ ટુ આનું આ જ સૂત્રને બીજી રીતે લખવું હોય તો લખી શકાય. આ છે Q બાય T. કોણ છે? જો A ને આ સાઈડ લઈ આવું, બોલ હા કે ના, तो શું થઈ જશે? Q બાય A ઇન્ટુ T. ये तो कहीं देखा सा लग रहा है. कौन છે આપણી પાસે? E. E એટલે કોણ? ઉત્સર્જિત પાવર. તો આના પરથી તમને બીજું સૂત્ર ખબર હોવી જોઈએ. E ઇક્વલ્સ ટુ A જતો રહ્યો તો શું આવશે? સિગ્મા E T⁴. યાદ રહેશે? એટલે ઉત્સર્જક પાવરનું બીજું સૂત્ર આવ્યું સિગ્મા E T⁴. માની લો કે તમે આ પદાર્થને, આ જે તમારો પદાર્થ છે જેનું તાપમાન T છે, કેટલું છે? T. એને તમે પરિસરમાં મૂકો. ક્યાં મૂકો? પરિસર. કેવું છે? શું નામ છે? પરિસર. પરિસર સર. બરોબર? પરિસરને કહેવાય સરાઉન્ડિંગ. શું કહેવાય? સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે આજુબાજુનું જે પણ કાંઈ વાતાવરણ હોય એને સરાઉન્ડિંગ કહેવાય. અત્યારે અમારી આજુબાજુ તમે લોકો છો તો તમે બધા પરિસરમાં આવો. ખબર પડી કે નહીં? ચલો, તો આને સરાઉન્ડિંગ કહેવાય. સરાઉન્ડિંગનું જે તાપમાન હોય એને આપણે દર્શાવશું TS વડે. શેના વડે? TS. કહેવાનો મતલબ એવો છે કે જો T તાપમાન ધરાવતા પદાર્થને TS તાપમાન ધરાવતા પરિસરમાં મૂકવામાં આવે તો ત્યારે સૂત્રની અંદર માઇનર ચેન્જ થશે. શું ચેન્જ થશે? અત્યાર સુધી તમે લેતા હતા T⁴. શું લેતા હતા? T⁴. જો તમે પરિસરની અંદર મૂકેલો હોય, ક્યાં મૂકેલું હોય? પરિસર. તો પરિસર માટે સૂત્ર બનશે તમારી પાસે H બરાબર. કોના બરાબર? H. E બરાબર લખવું હોય તો A લખવાનો નહીં, આપણે H બરાબર લખ્યું એટલે લખશું સિગ્મા EA ઇન્ટુ, હવે અહીંયા ચેન્જીસ આવશે. અહીંયા પહેલા અત્યાર સુધી કોણ હતું? T⁴. હવે બેનો ડિફરન્સ આવશે એટલે માઇનસ TS⁴. આટલું સૂત્ર છે એ ચેન્જ થઈ જશે. બોલ હા કે ના? આટલી કહાની તમને સ્ટીફન બોલ્ટ્ઝમેનની અંદર ખબર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે નાની બે વસ્તુઓ છે ડિસ્કસ કરવાની છે. એક ડિસ્કસ કરવાનો છે વિનનો નિયમ. કોનો નિયમ? વિન. શીખવાડો છે કે બાકી છે? ચલો, તો વિનનો નિયમ છે. કોનો નિયમ છે? વિન. વિન વોઝ ધ સાયન્ટિસ્ટ, અને એ સાયન્ટિસ્ટે એક સરસ મજાનો નિયમ આપ્યો, એને આપણે ડિસ્કસ કરવાના છીએ. ધ્યાન બધાનું અહીંયા હશે. નોર્મલી આ નિયમ જ્યારે પણ તમે કોઈ બુકની અંદર વાંચશો અથવા જોશો તો તમને આવો ગ્રાફ છે જોવા મળશે. શું જોવા મળશે? ગ્રાફ. ગ્રાફની અંદર અટપટ આવી રીતે આમ કરીને આમ આપેલું હશે, એમ કરીને આમ આપેલું હશે. આવો ગ્રાફ છે જોવા મળશે. અહીંયા હશે તમારી પાસે E લેમ્બડા. કોણ હશે? E લેમ્બડા એટલે કોણ? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. અને અહીંયા હશે તાપમાન. કોણ હશે? તાપમાન. એ આ ગ્રાફ પરથી વિન એવું દર્શાવવા માંગતો હતો કે કોઈ પણ સપાટી હોય, માની લો આ સપાટી છે, આની અંદરથી વિકિરણ બહાર નીકળતા હોય. બોલ હા કે ના? તમને મને દેખાતા નથી એ વાત અલગ છે, પણ નીકળે તો છે જ. તો આની અંદરથી જે વિકિરણો બહાર નીકળતા હશે, જો આનું તાપમાન વધારવામાં આવે, પહેલા તમે કોઈ એક તાપમાન હતું, વિકિરણ બહાર આવે છે તો તમે જ્યારે જોયું તો તમને શું લાગે છે? એક જ ફિક્સ એક તરંગ લંબાઈના જ આવતા હશે કે અલગ અલગ તરંગ લંબાઈ? અલગ અલગ. હવે તમે તાપમાન વધારતા ગયા તો વિનનું કહેવાનું એમ હતું કે જ્યારે તમે તાપમાન વધારશો ત્યારે કોઈ એક સર્ટેન, કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણની માત્રા કેવી હશે? વધારે. બાકી બધા હશે થોડા ઘણા, પણ એક ચોક્કસ તરંગ લંબાઈની માત્રા કેવી થશે? વધારે. એ જે તરંગ લંબાઈ હશે એને લીધે પદાર્થનો તમને કલર અલગ દેખાય. માની લો કે તમે એક લોખંડનો સળિયો ગરમ કરતા તો રાતો દેખાય. કેવો દેખાય? રાત. તો એનો મતલબ એમ થયો ત્યારે ઘણા બધા વિકિરણો નીકળે, પણ રાતા રંગની તરંગ લંબાઈ વાળા વિકિરણો કેવા છે? વધારે. એને કહેવાય વિનનો નિયમ. પણ આ નિયમ માટે નથી. નિયમ આપણે જે દાખલાની અંદર કામ લાગવાનો એ નિયમ શું છે? એ નિયમ એવો છે, વિનનું કહેવાનું એમ હતું કે જેમ જેમ તમે પદાર્થનું તાપમાન વધારો, જેમ જેમ પદાર્થનું તાપમાન એમ પદાર્થની ઉર્જા વધે. પદાર્થની ઉર્જા શું થાય? વધે. જેમ જેમ ઉર્જા વધે, તમે આગળ જતા 12th ની અંદર ભણશો, વિકિરણની ઉર્જાનું સૂત્ર હોય HF. શું હોય? HF. E ઇક્વલ્સ ટુ સૂત્ર છે HF. H એટલે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ અને F એટલે છે આવૃત્તિ. કોણ છે? આવૃત્તિ. તો જો ઉર્જા વધે, આ H તો અચળ છે, તો આવૃત્તિ તો આવૃત્તિ પણ શું થાય? વધે. મતલબ શીખા, તાપમાન વધે, ઉર્જા વધે, આવૃત્તિ. જે વિકિરણ બહાર આવતા હશે એની આવૃત્તિ શું થશે? વધશે. આનું બીજું સૂત્ર આવે HF. F ની જગ્યાએ તમે લખી શકો C બાય લેમ્બડા. એટલે સૂત્ર બનશે HC બાય લેમ્બડા.
તો ધ્યાનથી જો તને ખબર પડે કે ઈ વધે તો લેમડા ઘટે. એ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. તો એનો મતલબ એમ થયો તરંગ લંબાઈ શું થાય? ઘટે. તાપમાન વધે, ઉર્જા વધે, આવૃત્તિ વધે, તરંગ લંબાઈ ઘટે. હવે કહાની અહીંયાથી શરૂ થાય. તો વીને ડાયરેક્ટલી આ બેન મિક્સ કરી દીધી. એને એમ કીધું જેમ જેમ પદાર્થનું તાપમાન વધારવામાં આવે તેમ તેમ તરંગ લંબાઈ છે એ ઘટે. એટલે કે પદાર્થનું તાપમાન અને ચોક્કસ તરંગ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. સમપ્રમાણતા દૂર કરો એટલે આવશે કોણ? અચળાંક. તો T ઇક્વલ્સ ટુ આવશે K ઇન્ટુ 1/λ. જ્યાં તમારે લખવાનું કે જ્યાં K બરાબર વીનનો અચળાંક. K બરાબર શું હશે? વીનનો લખવાનું. અહીંયા લખી જ નાખજો જ્યાં લેમડા બરાબર શું હશે? તરંગ ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ. યાદ રહેશે? ચલો, એક અચળાંક તમે યાદ રાખો. તો બીજો અચળાંક આવે છે વીનનો અચળાંક. તમને યાદ હોવો જોઈએ અને બહુ સિમ્પલ અચળાંક છે. તમારે યાદ રાખવાનું 2.9. શું યાદ રાખવાનું? 2.9 એટલે નિયર અબાઉટ કેટલા થાય? 3. તો લખી નાખવાનું ઇન્ટુ 10⁻³ ઘાત. કેટલે લખવાનું? ઇન્ટુ 10⁻³ ઘાત. તો સૂત્ર શું બનશે તમારી પાસે? 2.9 ઇન્ટુ 10⁻³ યુનિટ લખવો પડશે. યુનિટ લખો. અહીંયા કેને કરતા બનાવો લેમડાના સાઈડ મોકલો. બોલ હા કે ના? તો T કોણ છે? તાપમાન. તાપમાન આપણે માપશું કેલ્વિનમાં એટલે કેલ્વિન આવશે. લેમડા કોણ છે? લંબાઈ. લંબાઈને શેમાં માપશું? મીટર. તો યુનિટ બનશે મીટર ઇન્ટુ કેલ્વિન. તો બોલ તો વીનના અચળાંકનું યુનિટ સહિત આખું સૂત્ર છે, મૂલ્ય છે કેટલું હશે? 2. વેરી ગુડ. અહીંયા આપણે વીનના નિયમને પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આપણે જે લાસ્ટ લો આપણે જે શીખવાનો છે કોનું? પારિમાણિક સૂત્ર L1K1. L1K1 તમે લખવું હોય તો તમે લખી શકો, બરાબર? આ તો તમને આવડતું એટલે કંઈ એમાં વધારે ચર્ચા ના કરી. ધ્યાન અહીંયા હશે. હવે આપણે શીખીએ છીએ ધીસ ઇઝ ધ લાસ્ટ લો ઓફ અવર ચેપ્ટર અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હાલાકી એ ડિલીટેડ સિલેબસમાં છે પણ આપણે ડિલીટેડ ઉપર કોઈ ભરોસો રાખતા નથી એટલે આપણે એને સિલેબસમાં છે એ જ રીતે ભણવાનું છે. એને કહેવાય ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. શું કહેવાય? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. ચલો ધ્યાન અહીંયા હશે. કુલિંગ એટલે કોઈ પણ વસ્તુ ઠંડી પડતી હોય ત્યારે ન્યૂટનનો નિયમ છે લાગુ પાડી શકાય. હવે તમને એમ થાય કે સર તાપમાનનો ફેરફાર તો આપણે અત્યાર સુધી સમજાતા, તો ન્યૂટને એવું તો શું એડ કરી દીધું કે એને પોતાનો નિયમ અલગ રીતે આપ્યો? તમને એક એક્ઝામ્પલ આપું. માની લો હું તમને એમ કહું તમારી પાસે કોઈ પદાર્થ છે, પદાર્થનું તાપમાન છે 50 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 50. તમે 50 ડિગ્રી સેલ્સિયસ છે. પહેલી 10 મિનિટ તમે જોઈ, પહેલી 10 મિનિટ જોઈ, એ 10 મિનિટમાં એનું તાપમાન છે થઈ ગયું 40 ડિગ્રી સેલ્સિયસ. કેટલું થઈ ગયું? 40. બીજી 10 મિનિટ જોઈ તો 40 નું 30 થયું હશે કે ઓછું થયું હશે? ઓછું. પહેલા ઘટાડો ફટાફટ થતો હશે. બોલ હા કે ના? પછી માની લે 40 નું થયું ખાલી 35 જ. કેટલું થયું? 35. આ પહેલી 10 મિનિટ, આ બીજી 10 મિનિટ, અને હવે તમને એમ પૂછે ત્રીજી 10 મિનિટમાં કેટલું થશે? આવું સોલ્વ કરવા માટે તમારે શું જોઈએ? ન્યૂટન. શું જોઈએ? ન્યૂટન. ન્યૂટન્સ લો ઓફ કુલિંગના દાખલાઓ બે રીતે સોલ્વ કરી છે. એક બહુ ટફેસ્ટ મેથડ છે મારા મત મુજબ. તમને મતલબ સ્ટુડન્ટને જે ફીલ થતું હોય એટલે આપણે ઇઝીએસ્ટ વેની અંદર જવાનું છે. જેટલું કહો એટલું જ યાદ રાખવાનું છે. આ સિવાય વધારાની માહિતીની આમાં કોઈ જરૂર નથી. તમે કોઈ બુકની અંદર વાંચશો તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગમાં આટલું બધું લખેલું છે. આપણે ન્યૂટન્સ લો ઓફ કુલિંગનો દાખલો સોલ્વ કરી શકીએ એટલી આપણને નોલેજ અંદરથી હોવું જોઈએ. અને બાકી કન્સેપ્ચ્યુઅલી ખબર હોવી જોઈએ કે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ શું છે. તો જોઈએ કન્સેપ્ચ્યુઅલી શું કહે છે આપણને. ધ્યાન નહીં. તો ન્યૂટન એવું કહે કે જ્યારે તમે કોઈ વધુ તાપમાન ધરાવતા પદાર્થને, માની લે કે એકનું તાપમાન છે T. કેટલું છે? T. એને ઓછા તાપમાન વાળા પરિસરની અંદર મૂકો એટલે પરિસરનું તાપમાન, સરાઉન્ડિંગનું તાપમાન કેવું છે? ઓછું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું એક ચાનો કપ છે, એનું તાપમાન છે અત્યારે 70 ડિગ્રી સેલ્સિયસ, એકદમ ગરમ કરેલી ચાય છે, બરોબર? હવે એને સપોઝ માની લો તમે પરિસરમાં મૂકો, પરિસરનું તાપમાન નોર્મલી હોય 25. કેટલું હોય? 25, 30 આજુબાજુ ગમે તે હોઈ શકે. તો 25, તો એક 70 ડિગ્રીની ચા છે અને એને મૂકેલી છે 25 ડિગ્રીના વાતાવરણ. મારે હા કે ને? તો શું થશે? એનું તાપમાન શું થશે? ઘટશે. એ ઉષ્મા ગુમાવશે અને પરિસર ઉષ્મા મેળવશે. અરે હા કે ના? તો બસ કહાની અહીંયા એટલી જ છે કે તો અહીંયા T તાપમાન વાળા પદાર્થને જો TS તાપમાન વાળા પરિસરની અંદર મૂકવામાં આવે તો આ ઉષ્મા ગુમાવશે અને આ ઉષ્મા મેળવશે. એ ઉષ્મા ગુમાવશે એટલે એના તાપમાનમાં ફેરફાર થશે. શું થશે? તાપમાનમાં ફેરફાર. અત્યાર સુધી આપણે ખાલી તાપમાનનો ફેરફાર જોતા, કેટલા સમયમાં ફેરફાર થયો ક્યારેય જોયું નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ આપણે એવું જોવા જવાના છે કે ભાઈ કેટલા સમયમાં થાય. તો ન્યૂટને ખાલી ડેલ્ટા ટી નો લીધું, ન્યૂટને આવું ટર્મ બનાવ્યું ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર અને આ ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો.
આ ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ને કહેવાય તાપમાનમાં થતા ફેરફારનો સમય દર. શું કહેવાય? સમય દર. ધ રેટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર. શું કહેવાય? રેટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર. તો ન્યૂટન બાબાનું કહેવું એવું હતું કે જ્યારે કોઈ પદાર્થને ઓછા તાપમાન ધરાવતા પરિસરની અંદર મૂકવામાં આવે તો એનું તાપમાન ઘટે, એટલે આ ઘટાડાનો દર છે. કોનો દર છે? ઘટાડો. એણે એમ કીધું કે આ ઘટાડાનો દર એ પદાર્થનું તાપમાન અને પદાર્થના સરાઉન્ડિંગ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કોના સમપ્રમાણમાં હોય છે? પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ના ખબર પડી? ફરીથી બોલતો, આખું સ્ટેટમેન્ટ તમારે જાતે લખવાનું છે. આ શું હતું? તાપમાનમાં થતા ફેરફારનો સમય દર. તો આખું સેન્ટેન્સ છે કે કેવું બનશે? ન્યૂટનનો કુલિંગનો નિયમ છે એ શું કહે તમને? પદાર્થના તાપમાનમાં થતા ફેરફારનો સમય દર એ તે પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અને શું કહેવાય? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. પ્રપોર્શનાલિટી દૂર કરો એટલે શું આવશે? અચળાંક. મૂકી દો અચળાંક. તો ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ અચળાંક આવશે કે. કોણ આવશે? બટ અહીંયા છે ને તાપમાન ઘટે છે કે વધે છે? ઘટે છે, એટલે માઇનસ કે આવશે. કેવું આવશે? માઇનસ. અને ઇન્ટુ તમારી પાસે ટી માઇનસ ટીએસ જે આવે. તો અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી આ અચળાંકનું કોઈ મૂલ્ય છે નહીં. બીકોઝ આ અચળાંક છે ને, આ અચળાંક છે ત્યાં લખી નાખવાનું, જ્યાં કે બરાબર ન્યૂટનનો અચળાંક નહીં, ખાલી શું લખવાનું છે? અચળાંક. અને એનો આધાર છે બે વસ્તુ હોય, પદાર્થના દળ ઉપર અને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા પર. કોના કોના પર હોય? પદાર્થનું દળ અને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા. હવે દર વખતે પદાર્થ બદલાય તો દર વખતે અચળાંક પણ શું થાય? બદલાય. એટલા બધા અચળાંક આપણે યાદ રાખીએ નહીં, એટલે આના અચળાંકનું કોઈ મૂલ્ય છે નહીં. કહાની એવી છે, જ્યારે તમે આનો ઉપયોગ કરશો, મતલબ આનો જ્યારે દાખલો ગણશો, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ દાખલો ગણો આવડી જાય એટલે એકદમ ઇઝીએસ્ટ વે છે દાખલાના, બરોબર? દાખલો ગણશો. હમણાં મેં તમને એક ઉદાહરણ આપ્યું, યાદ છે? કેટલા કેસ આપ્યા તેમાં? 2. પહેલી 10 મિનિટમાં મેં તમને કીધું તાપમાન કેટલેથી કેટલે થયું? ચલો માની લો કે પહેલી 10 મિનિટ લઈએ તો 10 મિનિટની અંદર 50 માંથી કેટલું થઈ ગયું છે? 40. હવે એની માટે મારે આ સૂત્ર લખવું છે. બોલ હા કે ના? આ સૂત્ર લખવું તો ડેલ્ટા ટી એટલે શું લખીશ? તાપમાનમાં થતો ફેરફાર. 50 થી 40 કેટલો ફેરફાર થયો? 10. અહીંયા શું આવશે? 10. ડેલ્ટા ટી એટલે સમય. માન લે 1 મિનિટ, માન લે સમય આપી છે 2 મિનિટ. કેટલું આપ્યું છે? 2 મિનિટ. તો અહીં છેદમાં કેટલા લખીશ? આવડે એવું લખતા? ઇક્વલ્સ ટુ કે ને કાંઈ લખશું? ઇન્ટુ આવશે ટી માઇનસ ટીએસ. ટીએસ એટલે પરિસરનું તાપમાન. માની લો તમને એમ કીધું પરિસરનું તાપમાન મેળવવાનું છે, પરિસરનું તાપમાન મેળવવાનું, તો ટીએસ તો એમ નામ રહેશે. પ્રશ્ન તમને જે હું પૂછવા માંગુ છું એ છે કે ટી બરાબર શું મૂકશો તમે? ટી બરાબર શું મૂકશો? ટી બરાબર ટી એટલે કોનું તાપમાન છે? પદાર્થનું. પદાર્થ પાસે કેટલા તાપમાન છે? 2. 50 એનું તાપમાન છે, 40 પણ એનું. તો આમાં જે મેઇન યાદ રાખવાનું છે એ છે કે ટી એ પદાર્થનું તાપમાન સૂત્રમાં કહેવા માટે છે, પણ હકીકત છે ત્યાં તમારે લખી નાખવાનું કે જ્યાં ટી બરાબર છે સરેરાશ તાપમાન. કેવું તાપમાન છે? સરેરાશ તાપમાન. એટલે પહેલું આપ્યું હોય એ પ્લસ બીજું આપ્યું હોય એ બાય 2. ના ખબર પડી? હવે તમને એમ થાય સર તો કે તો ખબર નથી, તો ટીએસ કેમ મળશે? આવા કેટલા કેસ આપેલા હશે? 2. એક પહેલી 2 મિનિટ, પાછો 3 મિનિટનો 5 મિનિટનો કેસ હશે. હા કે ના? એની માટે લખશો એટલે આ ખબર હશે, આ ખબર હશે, ના લખશો. બોલ હા કે ના? પછી શું કરશું બેનું? ગુણોત્તર લેશું. ગુણોત્તર લેશું એટલે કે અને કે શું થઈ જશે? ઉડી જાય. એક જ પદ તમને ખબર નહીં હોય, કોણ? ટીએસ, અને મળી જશે. બાકી દાખલો ગણશું એટલે તમને વધારે ખબર પડી જશે. ઓકે? તો આ તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે સાંભળજે, એમાં સિલેબસને પૂરો થયો ને. આવતીકાલે આની અંદર જો કદાચ ઇનકેસ તમને લાગતું હોય કે એકાદો ટોપિક આપણે સ્કીપ થઈ ગયો હશે તો ડિસ્કસ કરશું, નહીંતર જ્યારે બી તમને લાગશે ત્યારે ડિસ્કસ કરી લેશું. બરોબર છે? હા.